हाँ जो डब्बी में सबको अंदर नहीं जाओ देता जाओ भाई जाओ दिए ना टिकट विकेट का ही नहीं તારા પપ્પાએ મોટે ઉપાડે દુકાનમાં નામ લખાયું હતું તે વળી કેમથી જોડે લાલબાજ પણ ટિકિટ થઈ ગયા તે જતા રહ્યા તો બરાબર બાકી મારા પપ્પા એમ તો બહાદુર માણસ છે હો અરે બહાદુર છે અને કહેવાય કે તે મેલેરિયાની સામે લડવાની હિંમત રાખે હા તારી આ વાત સાચી અને પેલી કહેવત પણ છે ને કે દુર્ઘટના કરતા દેર મળી અને દુર્ઘટના કરતા દેર બની નહીં બીમારી કરતા સાવચેતી બની આવે એ બીમારી કરતા સાવચેતી નહીં સાવચેતી કરતા બીમારી બની અરે આ ફરી ઊંધું બોલી યાર અરે આપણા જે ગુજરાતી કવિઓ છે ને એ બધા બાવા હિન્દી છે હું કહું છું એમ બોલ બીમારી કરતા સાવચેતી બની બીમારી કરતા સાવચેતી બની વાહ મારી રંગડી વાહ આગોચા રોયા જુઓ ગામના ભાઈઓ બહેનો અહીંયા તો બહેનો જ છે એટલે બહેનો અને ગામના બાળકો મેલેરિયા એ મચ્છરથી થતો રોગ છે અને મચ્છર ઉત્પન્ન ન થાય તેની આપણે જવાબદારી રાખવી જોઈએ ઘરમાં મચ્છરદારી લગાવવી જોઈએ જેનાથી મચ્છર અંદર ના આવે ગામમાં ખાડામાં પાણી ભરાયું હોય તો એ ખાડો પૂરી લેવો જોઈએ સાથે મચ્છર વિરોધી સાથે રાખવી જોઈએ ઘરની આસપાસ જો અગર ખાડા ખાબોચિયા હોય તો એ ખાડા ખાબોચિયાને પૂરી નાખવા જોઈએ અને એમાં થતું પાણી વરસાદનું પાણી જે ભરાઈ જાય છે એને અટકાવવું જોઈએ જેમ કે વરસાદના પાણી ભરાઈ જવાથી અનેક મચ્છરો ત્યાં ઉત્પન્ન થાય છે અને મચ્છરો ઉત્પન્ન થવાથી અનેક રોગચાળા પણ ફાટી નીકળે છે અને એક ખાસ વાત કે ડૉક્ટરની સલાહ મુજબ જ સારવાર કરવી જોઈએ જાતે જ ડૉક્ટર બનીને મેડિકલમાંથી દવા લાવી એ અનિયોગ્ય છે અને હા હું હમણાં જ આવું છું એ શું કે આના પપ્પાએ મોટે ઉપાડે દુકાનમાં નામ લખાયું હતું તો એ કેન્સલ કરાવીને આવું છું આ મારો રોયો નહીં સુધરે ચાલ